વિડીયોમાં આપણે થોડા ગુણાકારના દાખલાનું પુનરાવર્તન જોઈશું. હમણાં સુધી આપણે જે એક રકમના બે રકમના ગુણાકાર કર્યા છે એ રીતે આપણે થોડા બે રકમના ગુણાકારનું પુનરાવર્તન કરી અને પછી મોટી રકમ જોઈશું. હવે કોઈક રકમ લખું છું 32 ગુણ્યા 18. શું કરવાનું? આ વખતે હવે હું બાજુમાં રફમાં કશી બધી ગણતરી નથી લખતી, પણ આપણે મોડે જ ગણતરી લખીશું. સૌપ્રથમ એકમના અંકનો ગુણાકાર લેવાનો, એટલે કે અહીં 8 ને સૌપ્રથમ 32 સાથે ગુણવાના. તો શું આવશે? 8 દુ 16 વધી 1, 8 તરી 24 ને 1 25, એટલે કે 32 ગુણ્યા 8 બરાબર 256. અને હવે 1 એટલે કે અહીં હકીકતમાં જોઈએ તો આ શું છે? 10, ખરું? એટલે સૌ પ્રથમ તો આપણે એ 10 નું મીંડું અહીં મૂકવાનું, દશકનો, અને પછી એ દશકના સ્થાનેથી લખવાની શરૂઆત કરવાની. તો ચાલો કરીએ ગુણાકાર. 1 દુ 2 અને 1 તરી 3 વધી આપણે આગળના ગુણાકારની વધી ચકી કાઢવાની. 1 તરી 3. અને હવે આ બંનેનો કરવાનો સરવાળો. શું આવે છે જવાબ જોઈએ. 6 + 0 6, 5 ને 2 7, 3 ને 2 5. એટલે કે આપણો જવાબ બન્યો 576. આ શૂન્ય કેમ લખ્યા એ તો યાદ છે ને, કારણ કે આપણે જો છૂટું પાડીને આ રીતે કરીએ 32 ગુણ્યા 10 વત્તા 32 ગુણ્યા 8, તો અહીંયા 10 નું જે મીંડું આવશે ને, જો 32 ગુણ્યા 8 કરો તો કેટલા આવશે? 256. અને અહીં 32 ગુણ્યા 10 એટલે 320. 32 એકા 32 મીંડું, એટલે આ 20 માટેનું અહીં મીંડું મૂકેલું. આ ભૂલવાનું નહીં, સીધું 2 અહીં નહીં લખી લેવાનું. તો હવે જોઈએ એક બીજો દાખલો. ધારો કે હું એક આવી રકમ લખું છું 99 ગુણ્યા 88. 8 9 થોડો મોટો ગુણાકાર છે એવું લાગે ઘડિયાની રીતે, પણ ગુણાકારની પદ્ધતિથી વિચારીએ તો આ પણ એટલું સહેલું છે. ચાલો કરીએ ગુણાકાર. સૌ પ્રથમ હું 8 ને, એટલે કે એકમના 8 ને 99 સાથે ગુણું છું. 8 9 72 વધી પડી 7, 8 9 72 ને 7 કેટલા થાય? 79. બરાબર. હવે કરવાના આ દશકના સ્થાન વડે ગુણાકાર. દશકનું સ્થાન ગુણીએ એટલે આ 8 જે અહીં 88 નો 8 છે એ આ 8 શું કહેવાય? 80 કહેવાય. એટલે સૌ પ્રથમ એનું મીંડું ચઢાવ્યું અને હવે કરીએ ગુણાકારની શરૂઆત. પણ એ પહેલા વધી પણ જૂની ભૂસી કાઢવાની. હવે કરીએ 8 9 72 વધી પડી 7, 8 9 72 ને 7 79. અને હવે કરવાનો આ બંનેનો સરવાળો. શું આવે છે જવાબ જોઈએ. 2 + 0 2, 9 ને 2 11 વધી પડી 1, 7 ને 1 8, 8 ને 9 16 વધી પડી 1, અરે 8 ને 9 17 વધી પડી 1 અને 7 ને 8, એટલે કે મારો જવાબ બન્યો 8712. ખરું? ચાલો તો હજુ થોડો વધારે મહાવરો કરીએ. દાખલાની રકમ કંઈક આવી લખું છું 53 ગુણ્યા 78. કરીએ ગુણાકાર. સૌ પ્રથમ 8 નો ગુણાકાર. હવે તમને એવું થાય કે કાયમ 8 ને શું કામ પહેલા ગુણવાનું? જો 7 ને ગુણું તો જસ્ટ ટ્વિસ્ટ. તમને જે અનુકૂળ આવે એ કરવાનું, પણ ખાસ ધ્યાન રાખવાનું કે દશકના અંક સાથે ગુણાકાર કરીએ ત્યારે સૌ પ્રથમ શૂન્ય મૂકવાનું.
જોઈ આપણે આ વખતે સૌપ્રથમ 7 સાથે ગુણીએ. 7 એટલે અહીં 78 માં 7 એટલે શું? 70. તો એનું શૂન્ય પહેલા મૂકીએ અને 7 અહીં મેં રંગ પણ આ રીતે લીધો છે જેથી તમને ખ્યાલ રહે. 7 તરી 21 વધી પડી 2, 7 પંચા 35 ને 2 37. ખરું? હવે 8 નો ગુણાકાર કરીએ. તો અહીં તો આપણે સીધું એકમના સ્થાનેથી લખી શકીએ છીએ. એ પહેલા આ બધી ભૂસી કાઢો. 8 તરી 24 વધી પડી 2, 8 પંચા 40 ને 2 42 અને હવે કરવાનો સરવાળો. ચાલો કરીએ. શું આવે છે જવાબ જોઈએ. 4, 2 ને 3, 4 ને 7 11 વધી 1 અને અહીં 4. અહીં આપણે સૌપ્રથમ 7 થી ગુણાકાર કરેલો એટલે 70 થી ગુણાકાર કર્યો ત્યારે અહીં શૂન્ય પહેલા મૂકેલો. હવે ફરીથી જોઈએ કે 8 થી ગુણાકાર કરીએ તો શું થશે? 53 ગુણ્યા 78. 8 થી ગુણાકાર કરું છું સૌપ્રથમ. તો 8 તરી 24 વધી પડી 2, 8 પંચા 40 ને 2 42. હવે 7 થી ગુણાકાર કરવાનો અને લીલા રંગથી લઉં. સૌપ્રથમ શૂન્ય મૂક્યું. 7 તરી આ વધી ચેકી કાઢવાની. 7 તરી 21 નો 1 વધી પડી 2, 7 પંચા 35 ને 2 37 અને હવે કરવાનો સરવાળો. જોઈએ શું આવે છે. 4, 2 ને 3, 4 ને 7 11 વધી 1 અને 4. બરાબર? એટલે કે બંને વખત આપણો જવાબ તો સરખો જ મળ્યો. પણ મૂળ વાત હતી કે જ્યારે અહીં દશકના સ્થાન વડે ગુણીએ ત્યારે શૂન્ય સૌપ્રથમ મૂકવાનું. હજુ એક બીજો દાખલો જોઈએ. આ વખતે 3 આંકડાવાળી રકમ લઉં છું. આવી કોઈક રકમ લખું. 700 બીજો રંગ લઉં. 796 ગુણ્યા 58. ચાલો કરીએ ગુણાકાર. સૌપ્રથમ 8 ને ગુણીશું. 8 8 6 કેટલા થાય? 48 વધી 4. 8 9 72 ને 4 76 વધી 7. 8 7 56 ને 7 63. ખરો? હવે કરીએ 5 નો ગુણાકાર એટલે કે અહીં એ 50 છે. 50 માટે સૌપ્રથમ મીંડું મૂકવાનું પછી કરવાનો ગુણાકાર અને પહેલા વધી ભૂસી કાઢવાની. 5 6 30 વધી પડી 3, 5 9 45 46 48 નો 8 વધી પડી 4, 5 7 35 ને 4 39 અને હવે કરવાનો આનો સરવાળો. કરો જોઈએ. 8 અહીં 6, 8 ને 3 11 વધી 1, 6 ને 7, 7 ને 9 16 વધી 1 અને 1 ને 3 4 એટલે કે જવાબ આવ્યો 46168. હજુ એક 3 આંકડાની રકમ વાળો દાખલો જોઈએ. ધારો કે આવી કોઈ રકમ લખું છું. 523 ગુણ્યા 798. સૌપ્રથમ એકમનો અંક. ખરો? 8 તરી 24 વધી 2, 8 9 8 2 16 ને 2 18 વધી 1, 8 પંચા 40 ને 1 41. હવે 9 વડે ગુણાકાર. આ વખતે બીજો કરી 9 વડે ગુણાકાર. એ પહેલા વધી ચેકી દેવાની. 9 એટલે હકીકતમાં અહીં 90 એટલે એનો શૂન્ય પહેલા અહીં લખવાનું અને હવે કરી ગુણાકાર. 9 તરી 27 વધી 2, 9 2 18 19 20 વધી 2, 9 પંચા 45 ને 47. હવે ફરીથી આ બધી ચેકવાની. બીજો રંગ લઉં છું અને 7 નો ગુણાકાર. 7 અહીં શતકનું સ્થાન છે એટલે કે શતક માટેના 2 મીંડા પહેલા મૂકી દેવાના પછી કરવાનો ગુણાકાર. 7 નો 523 સાથે. 7 તરી 21 વધી પડી 2, 7 14 ને
16 વધી 1 7 પંચા 35 ને 1 36. અરે બાપરે, બહુ મોટો મોટો સરવાળો છે, પણ ડરવાનું નહીં. આપણે ધ્યાનથી ગણતરી કરી છે અને જવાબ સાચો આવવાનો છે. 4 7 ને 8 15 વધી 1 3 4 ને 7 11 ને 6 17 વધી 1 4 ને 5 5 ને 6 11 વધી 1 અને 3 ને 4, એટલે કે અહીં જવાબ બન્યો 4,17,354. જોઈએ, કેલ્ક્યુલેટરથી એકવાર ગણતરી કરી જોઈએ. 523 ગુણ્યા 798. વાહ, 4,17,354. આપણો જવાબ સાચો છે. તો હવે થોડા બીજા દાખલા ગણજો. ત્યાં સુધી આવજો.